તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારી એવી વરાપ જોવા મળી છે, ત્યારે સામે કાંઠે બંગાળની ખાડી બાજુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં ખાસ તો 48 કલાક સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ પડશે ભારે વરસાદ। કયા વિસ્તારમાં તેને લગતી માહિતી માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 16 જુલાઈ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો અલ્હાબાદ આસપાસ એક લો પ્રેશર છે, જેના હિસાબે સારો એવો વરસાદ ઉત્તર પ્રદેશના રાજ્યોમાં પડી રહ્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં કોરું વાતાવરણ છે। ત્યારબાદ આપણે 17 જુલાઈ અને સવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો લો પ્રેશર હજુ પણ વધારે મજબૂત થશે, જેના હિસાબે મધ્યપ્રદેશ તેમજ સાથે સાથે સૌરાષ્ટ્રના અને કચ્છના તેમજ ગુજરાતના વિસ્તારોમાં 17 જુલાઈના રોજ ઝાપટા જેવો વરસાદ ફરીથી એકવાર શરૂ થશે, ઝાપટા જોવા મળશે મિત્રો। ત્યારબાદ 17 જુલાઈ બાદની આપણે વાત કરીએ તો ધીમે ધીમે લો પ્રેશર છે એ પશ્ચિમ તરફ સરકશે, જેના હિસાબે ફરીથી છે રાજસ્થાનના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારા એવા ઝાપટાની શરૂઆત થશે મિત્રો। ત્યારબાદ ધીરે ધીરે સિસ્ટમ છે એ વધુ પશ્ચિમ તરફ આવશે અને જયપુર તેમજ જોધપુરના વિસ્તારોમાં આ ઉપરાંત ગ્વાલિયરના વિસ્તારોમાં 18 તારીખના રોજ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 19 જુલાઈની વાત કરીએ તો રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે, જેમાં કચ્છના રાપર તેમજ રણ વિસ્તારમાં સારો એવો વરસાદ 1 થી 2 ઇંચનો વરસાદ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા છે જોવા મળશે। 19 તારીખ અને સાંજની વાત કરીએ તો સિસ્ટમ છે કે પાકિસ્તાન તરફ આવી અને નબળી પડશે, પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, જેમાં રાજકોટ આ ઉપરાંત ચોટીલા તેમજ સુરેન્દ્રનગર આસપાસ આ ઉપરાંત જામનગર, લાલપુર, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ વિસ્તારોમાં સાથે સાથે ખંભાળિયામાં પણ ગાજવીજવાળો મિત્રો વરસાદ જોવા મળશે 19 જુલાઈના રોજ। ત્યારબાદ આપણે વાત કરીએ તો 20 જુલાઈના રોજ પણ સિસ્ટમ છે એ નબળી પડી અને અરબ સાગરમાં પ્રવેશ કરશે, પરંતુ સૌરાષ્ટ્રમાં છે એ ઝાપટાનો દોર શરૂ થશે। 20 તારીખના રોજ તમામ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે અને વિસ્તાર પણ સારો એવો કવર કરશે મિત્રો ઝાપટા। ત્યારબાદ વાત કરીએ તારીખ 21 જુલાઈની તો 21 જુલાઈના રોજ પણ ઝાપટાનો માહોલ જોવા મળશે અને 21થી લઈ અને ફરી પાછી 25 જુલાઈ આસપાસ એક બંગાળની ખાડીની સિસ્ટમ છે એ વધુ મજબૂત થશે અને આ સિસ્ટમ ધીરે ધીરે પશ્ચિમ તરફ ગતિ કરશે, જેના હિસાબે આ સિસ્ટમની મદદથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે એવો રાઉન્ડ આવવાની સારી એવી શક્યતા રહેલી છે, જેને લગતી વાત છે આપણે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો ખેડૂત ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।